ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 3 બાળકોના દુઃખદ મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. મૃત્યુ પામેલા બાળકોના વડોદરા 2 અને રાજસ્થાનમાં 1 બાળકનો સમાવેશ થાય છે, જેમનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ તમામ બાળકોના લેબોરેટરી સેમ્પલના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું પુષ્ટિ પામ્યું છે. વધુમાં વિસનગર વિસ્તારમાં પણ 1 બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે, જેને તાત્કાલિક વડનગરથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે બાળકોમાં કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ ગભરાયા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. પૂરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે મારા અધિકારીઓને, અને એ પણ એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના એ તમામ જગ્યાએ સર્વે કરવા માટેની સૂચના આપી છે, અને ત્યાં પણ દવાનો છંટકાવ વગેરે. સેન્ટ ફ્લાય નામની આ જે માખી છે એ જે દર્દીઓ જ્યાંથી ગોધરાથી વગેરે ત્યાંથી દર્દીઓ મળ્યા હતા ત્યાં માખી પણ મળી હતી, અને આ માખી એ ચાંદીપુરા વાયરસના વાહક જ હતી. તો હાલ પૂરતા અત્યારે એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેનું પોઝિટિવ છે. અન્ય કોઈ શંકાસ્પદ હોય તો એનું દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવું. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ થાય તો સરકાર સાથે સંકલન કરવા માટેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ આજે સૂચના અમારા અધિકારી દ્વારા આપવા માટે મેં કહ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારની આરોગ્ય ટીમ સક્રિય થઈ ગઈ છે. અગાઉ જે વિસ્તારોમાં કેસ નોંધાયા હતા તેવા કુલ 61 વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે અત્યારે કોઈ ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી. લક્ષણો દેખાય છે તો તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવા અને આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવે તેના પર જ વિશ્વાસ કરવો. ગભરાવાની જરૂર નથી. ટીમ સતત કામગીરી કરી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.